શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 19 માર્ચથી તારીખ 27 માર્ચ 2026 સુધી ચાલતા ચૈત્ર માસના નવરાત્રિ વિશે. આ 9 દિવસ માં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે નવરાત્રિનો પ્રારંભ થાય છે. માતાજી પાલખી ઉપર સવાર થઈને આવી રહ્યા છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે. તારીખ 19 માર્ચ 2026 સવારે 6:52 જે આ તિથિ પૂર્ણ થાય છે. તારીખ 20 માર્ચ 2026 સવારે 4:52 આથી ઉદય તિથિ અનુસાર નવરાત્રિનું વ્રત તારીખ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થશે. ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત છે સવારે 6:52 થી 7:43. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્ત 12:05 થી 12:53 સુધીનું શુભ મનાય છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, જેમને શક્તિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે, જે તપ અને આત્મસંયમની પ્રેરણા આપે છે. ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, જેમની આરાધનાથી ભય દૂર થાય છે અને હિંમત વધે છે. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની કૃપાથી જ્ઞાન અને સમૃદ્ધિ મળે છે. પાંચમા દિવસે મા સ્કંદ માતાની આરાધના થાય છે, જે માતૃત્વ અને સંતાન સુખના આશીર્વાદ આપે છે. છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે તેમની કૃપાથી લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમને ખરાબ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા કરનારી દેવી માનવામાં આવે છે. આઠમા દિવસે મા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે, જેમની પૂજાથી જીવનમાં શાંતિ અને પવિત્રતા આવે છે. નવમા અને અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. એવી માન્યતા છે કે તેઓ પોતાના ભક્તોને સિદ્ધિ, સફળતા અને પૂર્ણતાના આશીર્વાદ આપે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.